નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એકબીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા, એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા. આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું. એના વાંચનના શોખને પૂરો કરવા માટે ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા, એટલે એ કોમેન્ટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો. બસ આમ જ એકવાર આનંદે વૈશાલીની પોસ્ટ પર કોમેન્ટ કરી, સાચી વાત તો જો બધા આ વાત સમજે તો મનદુખ થયાની ફરિયાદ ન આવે. અને સામે વૈશાલીએ પણ તરત જ રિપ્લાય આપ્યો, હા આભાર. તરત જ આનંદે બીજો મેસેજ કોમેન્ટ બોક્સમાં લખ્યો, તમે બહુ સારું લખો છો. હું તમારી દરેક પોસ્ટ જોઉં છું. સામેથી વૈશાલીએ તરત જ રિપ્લાય કર્યો, આભાર. આમ જ ક્યારેક વૈશાલી અને આનંદ કોમેન્ટ દ્વારા વાત કરી લેતા હતા. એક દિવસ આનંદે વૈશાલીને એ જ એપમાં મેસેજ બોક્સમાં મેસેજ કર્યો, હાય વૈશાલી. એ રાતે મેસેજ જોયો અને રિપ્લાય કર્યો, બોલો. કલાક બાદ આનંદે રિપ્લાય આપ્યો, આઈ હોપ તમને મારું મેસેજ કરવું ખોટું ના લાગ્યું હોય. થોડા સમય પછી વૈશાલીએ રિપ્લાય કર્યો, ના એમાં ખોટું શું. ઘણીવાર વાચક મિત્રો મને મેસેજ કરીને પણ મારા લખાણ વિશે જણાવે છે. તમે બોલો, કંઈ કામથી મેસેજ કર્યો? બીજા દિવસે બપોરે આનંદે રિપ્લાય કર્યો, અરે ના કામ તો નથી. આ તો જસ્ટ થોડો અપસેટ હતો તો થયું લાવ તમારી સાથે થોડી વાત કરું. કંઈ નવું જાણવા મળશે અને સમજવા પણ. ઓહ ઓકે વૈશાલીએ રિપ્લાય કર્યો. સામે આનંદે ફરી મેસેજ કર્યો, બાય ધ વે એક પ્રશ્ન પૂછું જો તમે ફ્રી હોવ તો? કોઈ અપસેટ હોય એની વાત એકવાર સાંભળી લેવામાં શું જાય? બિચારાને થોડું સારું લાગશે એમ મનમાં વિચાર કરી વૈશાલીએ રિપ્લાય કર્યો, હા બોલો. લવ મેરેજ સારા કે અરેન્જ? આમ તો આવું મારે ન પૂછાય, પણ તમે એક લેખિકા છો તો મને તમારી પાસે જાણવાની ઈચ્છા થઈ. આનંદે સામે પ્રશ્ન કર્યો. વૈશાલીએ થોડીવારમાં સામે જવાબ પણ આપ્યો, બંને જ. તમને કોઈ સારું વ્યક્તિ મળે તો લવ મેરેજ હોય કે અરેન્જ એ ફરક નથી પડતો, કારણ કે લગ્નની સફળતાનો આધાર બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ, બંનેની લાગણીઓ પર હોય છે, નહીં કે લવ અને અરેન્જ જેવા વર્ડ ટેગ્સ પર. આનંદે ઓકે માત્ર આટલો જ જવાબ આપ્યો અને ઓફલાઈન થઈ ગયો. વૈશાલીએ ફરી મેસેજ કર્યો, સોરી પણ શું હું જાણી શકું કે તમારે આવો સવાલ કેમ કરવો પડ્યો? મેસેજ કર્યા પછી વૈશાલી ઘણા સમય સુધી રિપ્લાયની રાહ જોતી રહી, પણ સામેથી કોઈ જવાબ ન આવતા એણે પણ ફોન એક બાજુ મૂકી દીધો. બીજા દિવસે પણ વૈશાલીએ આનંદના જવાબની રાહ જોઈ, પણ કોઈ જ જવાબ ન આવ્યો. આવું 4-5 દિવસ ચાલ્યું એટલે વૈશાલીને થયું કે કદાચ આનંદને એનું આમ કારણ પૂછ્યું નહીં ગમ્યું હોય એટલે જવાબ નહીં આપ્યો હોય ને તે દિવસ પછી વૈશાલી પણ આ વાત ભૂલી ગઈ. વૈશાલી રોજની જેમ પોતાની લખેલી લાઇન્સ, કવિતા ત્યાં એપ પર મૂકતી, પણ આનંદની કોમેન્ટ ક્યારે આવતી નહીં. આ જોઈને વૈશાલીને 1-2 વાર તો વિચાર પણ આવ્યો કે એ આનંદને એક સોરીનો મેસેજ કરી દે, પણ પછી એને થતું કે આમ સામેથી મેસેજ કરવો સારું લાગે કે નહીં. બસ આ વિચારથી જ એ આનંદને મેસેજ કરતા અટકી જતી હતી. લગભગ 1 મહિના પછી રાતે વૈશાલીએ મૂકેલી એક શાયરી મનમાં દબાયેલી ઝંખનાઓને કોઈ વાચા આપી ગયું.
જાણે કોણ મનના બારણે ટકોરા કરી ગયું. પર આનંદની કોમેન્ટ્સ આવી, અરે વાહ, કોઈ મળી ગયું લાગે છે તમને. પણ વૈશાલી કોમેન્ટનો જવાબ આપે તે પહેલાં જ મેસેજ બોક્સમાં મેસેજ આવ્યો, હાય, શું કરો છો? અને વૈશાલીએ સામે રિપ્લાય આપ્યો, આઈ એમ ગુડ, વોટ્સ એબાઉટ યુ? બહુ દિવસ પછી આવ્યા, ઓલ ઓકે? વૈશાલી જાણે કે આટલા દિવસની ચિંતા એક સાથે જ ઠાલવતી હોય એમ પૂછ્યું, અરે હા, બધું બરાબર. આ તો બસ થોડા ઘરના કામો અને જોબ બધામાં અટવાયેલો હતો એટલે કંઈ વાંચવાનો સમય ન હતો મળતો અને એના લીધે તમારાથી વાત પણ ન થઈ શકી. આનંદે સામો જવાબ આપતા કહ્યું, ઓકે. વૈશાલી એ રિપ્લાય આપ્યો. આનંદે પાછો મેસેજ કર્યો, વૈશાલી, તમે મારી કોમેન્ટનો જવાબ ના આપ્યો. કોઈ મળી ગયું છે? હા, મળી તો ગયું છે. વૈશાલી આ જવાબ ટાઈપ જ કરતી હતી કે તરત જ એના મનમાં વિચાર આવ્યો, આ શું કરી રહી છે? તું એણે કહીશ કે તને કોઈ ગમે છે તો શું એ પૂછશે નહીં કે કોણ છે એ છોકરો? શું જવાબ આપીશ એના આ પ્રશ્નનો? શું તું એને કહી શકીશ કે જે વ્યક્તિ વિશે એ જાણવા માગે છે એ માણસ એ પોતે જ છે? શું તું કહી શકીશ કે જે વ્યક્તિને જાણીને હજુ મહિનો પણ નથી થયો એના થોડા દિવસના દેખાતા તું બેચેન રહેવા લાગી હતી? અરે એ બધું તો જવા દે, પણ તું આવું વિચારી જ કઈ રીતે શકે કે તારા લવ મેરેજ? તું તો જાણે જ છે ને, તારા ચહેરાની કળાશ હંમેશા તારા મનની, તારી લાગણીઓની ચમકને ઝાંખી કરી જાય છે. ભગવાનને તરફથી મળેલો આ કાળો રંગ જ તો છે જેના લીધે તું આજ સુધી કોઈ પણ છોકરાના પ્રેમથી વંચિત રહી છે. આ કાળાશરૂપી ભેટે જ તો તને પોતાનો ચહેરો છુપાવી રાખવા અને વધારે લોકો સાથે હળતા મળતા રોકી રાખી છે. તારા 4-5 સ્કૂલના મિત્રો સિવાય બીજું કોઈ નથી જે તારા વખાણ કરતું હોય. માંડ એક નવો મિત્ર કહી શકાય એવી વ્યક્તિ તને મળી છે. એક આ એપ જ તો છે જ્યાં તારા વિચારના વખાણ થાય. ના વૈશાલી, પોતાના જીવનની એકલતા પર આ અજાણ્યા વ્યક્તિની હૂંફને ભારે ન પડવા દે. તું પોતાને સાંભળ. જો તું આનંદને મનની વાત કરીશ ને એ ના પાડી દેશે તો તું આ થોડો સમય મળતી લાગણીસરભર હૂંફ, એક લાગણીઓથી બંધાયેલો સંબંધ પણ ખોઈ બેસીશ. આનંદનો બીજો મેસેજ આવ્યો અને વૈશાલી વિચારોમાંથી બહાર આવી. વૈશાલીએ મેસેજ વાંચ્યો, ના કહી શકો તો ચાલશે. મેં તો આમ જ પૂછી લીધું. મને એમ કે હવે થોડી દોસ્તી તો થઈ જ ગઈ છે ને આપણી પણ કંઈ નહીં. મેસેજ વાંચ્યા પછી વૈશાલીએ તરત જ જવાબ આપ્યો, અરે યાર, કોઈ નથી મળ્યું. હા, પણ શોધખોળ ચાલુ જ છે. અને પાછળ એક મસ્ત સ્માઇલી એડ કરીને મેસેજ મોકલી દીધો. સામે આનંદે પણ એટલો જ ઝડપથી પાછો મેસેજ કર્યો, ઓકે. અને એની સાથે જ બીજો મેસેજ આવ્યો, વૈશાલી, શું તમે મને મિત્ર મનો છો તમારો? ને વૈશાલીએ આનો અતિ ટૂંકમાં જવાબ આપ્યો, હા. તો શું હું તમારો ફોટો આઈ મીન કે તમારો ચહેરો જોઈ શકું? આનંદે સામો મેસેજ કરતા પૂછ્યું. આ તરફ મેસેજ વાંચતાની સાથે જ વૈશાલી મૂંઝાઈ ગઈ. શું કરું? આપી દઉં પિક? પણ વૈસુ જો પછી આનંદ પણ કુણાલની જેમ વાત કરવાનું બંધ કરી નાખશે તો? વૈશાલીએ વાત ટાળવા માટે કામ હોવાનું બહાનું કાઢ્યું અને ઓફલાઈન થઈ ગઈ. થોડી વાર પછી એણે પાછો ફોન લીધો અને આનંદે કોઈ મેસેજ કર્યો કે નહીં તે જોવાને ચાલુ કર્યું તો આનંદે મેસેજ છોડ્યો હતો, કંઈ નહીં, વિચારી લો કે મને તમારો ચહેરો બતાવવો છે કે નહીં.
પણ હા, કાલે મારો બર્થડે છે. જો કાલે તમે તમારો ફોટો પ્રોફાઇલ પર મૂકશો તો મને લાગશે કે આપણે સાચે જ મિત્રો છીએ. વૈશાલીને થયું, હાશ, કાલ પર વાત ગઈ. હવે એ કાલે કોઈ બીજું બહાનું આપીને વાત ટાળી શકાશે. પણ કહેવાય છે ને, આજની ઈચ્છાઓ આજે જ પૂરી કરી લેવી જોઈએ, કારણ કે કાલ શું થશે કોઈને ખબર નથી હોતી. વૈશાલીને પણ ક્યાં ખબર હતી કે કાલે કોઈ એવી ઘટના ઘટશે જે એના મનમાં આનંદ માટેની લાગણીઓને સાવ બદલી નાખશે. આવનારા લાગણીઓના તોફાનથી તો વૈશાલી અજાણ જ હતી. બીજા દિવસે સવારે ઉઠીને તરત જ વૈશાલીએ ફોન હાથમાં લીધો અને આનંદને બર્થડે વિશ કર્યો, એ પણ એક શાયરી સાથે. દુઆ હે રબ સે કે તેરી હર દુઆ કબૂલ હો જાએ. તું ખ્વાહિશ કરે મહેજ એક ઝાર્રે की और तुझे पूरा आसमान मिल जाए. અને સાથે હેપી બર્થડેનો મેસેજ એડ કર્યો. વૈશાલીને તો એમ જ કે આનંદ જાણે એના મેસેજની રાહ જોઈને જ બેઠો હશે અને હમણાં જ એની પાસે ફોટો પણ માંગશે, એટલે મેસેજ કર્યો. પછી એ થોડી વારે એ ફોન ચેક કર્યા કરતી હતી. ઘણી રાહ જોવા છતાં આનંદનો કોઈ મેસેજ આવ્યો ન હતો. આખરે મમ્મીએ વૈશાલીને બૂમ પાડી એટલે એણે જવું પડ્યું. એણે ફોન હાથમાંથી મૂક્યો અને મમ્મી પાસે ગઈ. હા મમ્મી, કેમ બૂમો પાડે છે? શું કામ છે? વૈશાલીએ થોડા ખરાબ મૂડમાં મમ્મીને પૂછ્યું. અરે વૈશુ બેટા, ઘરે મહેમાન આવવાના છે તો તું તૈયાર થઈ જા. તૈયાર પણ કપડાં સારા તો છે, શું વાંધો છે આમાં? વૈશાલીએ કારણ જાણવાની ઈચ્છાથી પૂછ્યું. ભલે સારા હોય, પણ તને કીધું ને કે તું નવા સારા કપડાં પહેરીને તૈયાર થઈ જા તો બસ થઈ જા. મમ્મીએ પણ થોડી કડકાઈથી જવાબ આપ્યો. હવે વૈશાલીને સમજાઈ ગયું હતું કે નક્કી દાળમાં કંઈ કાળું છે. નક્કી વૈશાલી કોઈ છોકરાવાળાને મમ્મીએ તારા માટે ઘરે બોલાવ્યો છે. યાદ કર, આગળ પણ જ્યારે વિવેકના ઘરવાળા તને જોવા આવ્યા હતા ત્યારે પણ કંઈ આવું જ કર્યું હતું. મમ્મીએ એ તો વિવેકને જાણ થઈ કે વૈશાલી ફોટામાં જેટલી શ્યામ દેખાય છે, હકીકતમાં તો એ એનાથી પણ વધારે શ્યામ નહીં, કાળી જ છે. એટલે એણે સગાઈ માટે ના કહી દીધી હતી. આજે પણ એવું જ કંઈ હશે. એકચ્યુલી કેટલાય રિજેક્શન મેળવ્યા પછી વૈશાલી પોતે તૂટી ગઈ હતી, એટલે એણે છોકરાના ફોટા જોવામાં રસ જ નહોતો રહ્યો. એના મમ્મી પપ્પા જ ફોટા જોઈને છોકરાને બોલાવવાનું નક્કી કરતા. મમ્મી પોતાના સારા માટે જ આ બધું કરે છે ને એમ વિચારી વૈશાલી રૂમમાં તૈયાર થવા ગઈ. રૂમમાં જઈને પહેલાં તરત જ એણે ફોન હાથમાં લીધો. આનંદનો મેસેજ આવ્યો કે નહીં એ જોવા, પણ આનંદનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો. વૈશાલીને વિચાર આવ્યો, શું થયું હશે? કેમ આનંદ ઓનલાઈન નથી આવ્યો? કોઈ મુસીબતમાં તો નહીં હોય ને? કે પછી બર્થડે ઉજવવા મિત્રો સાથે બહાર ગયો હશે? પણ એણે જ તો કીધું હતું કે એના બર્થડે પર એને મારો ફોટો જોવો છે, તો એ કેમ ન આવ્યો? શું એના જીવનમાં મારું મહત્ત્વ એક ટાઈમપાસ ફ્રેન્ડ જેટલું જ છે? મનમાં ચાલી રહેલા વિચારોના વમળ સાથે જ એ તૈયાર થવા લાગી. એક સરસ લીલા રંગની ગળાના ભાગમાં મસ્ત એમ્બ્રોડરી અને ઝીણી પારીની શેરવાળી લોંગ કુર્તો પહેરી, હાફ પોનીના વાળ ઓળ્યા અને કપાળમાં એક નાનો સિમ્પલ ચાંદલો લગાવ્યો. ના, એણે આંખોમાં કાજળ નહોતી આંજી. કાજળ ગમતી જ નથી, કારણ કે એ પણ કાળા રંગની હોય છે. જ્યારે નાની હતી ત્યારે એને કાજળ ગમતી, કેમ કે બધા કહેતા કે એ રૂપમાં નિખાર લાવે. પણ પોતે જ્યારે સમજતી થઈ તો એણે એ વાત જાણી કે કાળા રંગની કાજળ
માણસના રૂપને વધારે સૌંદર્ય આપે, પણ એક કાળા રંગની સ્ત્રી બીજા માણસની સુંદરતા, એના સ્ટેટસ, એની ઇમેજ વધુ ખરાબ કરી દે છે. તૈયાર થયા પછી પણ એણે પોતાનો ફોન ફરી એકવાર ચેક કરી જોયો એ આશાએ કે કદાચ આનંદનો હવે તો મેસેજ આવ્યો હશે, પરંતુ એ પછી ઉદાસ થઈ ગઈ. હજુ પણ આનંદનો મેસેજ આવ્યો નહોતો. વૈશાલી રૂમમાંથી બહાર આવી આગળના રૂમમાં ગઈ. એની મમ્મી બધી સરખી ગોઠવણી કરતી હતી એટલે એ રસોડામાં ગઈ. ત્યાંથી નાસ્તો લાવી ને બહાર મૂકતી હતી. ના, એ છોકરા કે છોકરાના ઘરવાળા વિશે કંઈ જ વિચારવા નહોતી માંગતી, કારણ કે હવે એણે પોતાના લગ્ન થવાની કોઈ આશા જ ન હતી. એણે તો મમ્મી સાથે આ બાબતે કોઈ વાત પણ નહોતી કરી. જો કદાચ આ વખતે પણ છોકરાવાળા એને ના કહેશે ને તો પણ એને કંઈ જ ફરક નહીં પડે એવી સ્થિતિ હતી એની. 5ના ટકોરે જ છોકરાવાળા ઘરે આવ્યા. વૈશાલીના મમ્મી પપ્પા એમની સાથે બેઠા અને વાતો ચાલુ કરી. થોડી વાર થઈ એટલે વૈશાલીની મમ્મી એના રૂમમાં આવી એને બહારના રૂમમાં લઈ જવા એ મમ્મી સાથે બહાર ગઈ અને બધા સાથે બેઠી. એને છોકરાના રસ જ ન હતો એટલે એણે માત્ર આદર ખાતર એના છોકરાના મમ્મી પપ્પાને નજર ઉઠાવીને નમસ્તે કર્યા અને પોતાની મમ્મી પાસે બેઠી. અચાનક એણે જોયું તો એની સામે સોફા પર આનંદ બેઠેલો હતો. હા, એ જ આનંદ જેના મેસેજની વૈશાલી સવારથી રાહ જોઈ રહી હતી. હજુ વૈશાલી આનંદનું નામ લેવા જ જઈ રહી હતી ત્યાં જ એના મમ્મીએ કહ્યું, વૈશાલી, આ સુમિત છે જેની સાથે અમે તારા માટે વાત કરી હતી. સાચે અમને તો સુમિત ગમ્યો. આ સુમિતના મમ્મી પપ્પા. વૈશાલીની મમ્મીએ એની બધા સાથે ઓળખાણ કરાવી અને વૈશુ આ સુમિતનો નાનો ભાઈ આનંદ ને આને મળ આ આનંદની પત્ની શ્વેતા. શ્વેતાનું નામ સાંભળતા જ વૈશાલી હેબતાઈ ગઈ. 2 સેકન્ડ તો એણે પોતાના કાન પર વિશ્વાસ ન થયો. આનંદ મેરિડ છે? એ મનોમન બોલી ઉઠી. એણે જાણે હમણાં જ ચક્કર આવી જશે એવું લાગ્યું, પણ એ કોઈને કહી શકે એમ ન હતી. આનંદ નામના કોઈ છોકરા સાથે એ વાત કરે છે એવું ઘરમાં ખબર પણ ન હતી, કારણ કે હજુ હમણાં જ તો વાતો શરૂ થઈ હતી બંનેની. બસ આ તો વૈશાલીનું મન હતું જે આનંદ માટે આટલી બધી લાગણીઓથી ભરાઈ ગયું હતું અને આનંદને પણ એ કંઈ પૂછી શકે એમ ન હતી, કેમ કે એક તો એણે વૈશાલીને હજુ સુધી જોઈ ન હતી અને વૈશાલીએ પોતે પણ તો ક્યારે એના જીવન વિશે પૂછ્યું જ ન હતું. વૈશાલીને કંઈ સમજાતું ન હતું. અચાનક સુમિતના મમ્મી એણે પ્રશ્ન કર્યો, બેટા, તું શું ભણી છે? આ સાંભળતા જ વૈશાલી વિચારોમાંથી બહાર આવી અને બોલી, આંટી, મેં કોમર્સમાં સ્ટડી કર્યું છે અને હવે PhD કરું છું. વૈશાલીએ કહ્યું, ઓકે. સુમિતના મમ્મીએ કહ્યું, બેટા, હવે જો તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. સુમિતના મમ્મીએ દીકરા તરફ જોતા કહ્યું, અરે હા, કેમ નહીં. જા વૈશુ, તારા રૂમમાં જઈને તમે બંને વાત કરી લો. વૈશાલીના મમ્મીએ સુમિતના મમ્મીની વાતમાં મંજૂરીનો સૂર પરોવતા કહ્યું. વ્હાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સમાં હેન્ડસમ લાગતો સુમિત સોફા પરથી ઉઠી વૈશાલી પાસે આવ્યો અને બંને જણ વૈશાલીના રૂમમાં ગયા. બંનેને કંઈ સમજાતું ન હતું. વૈશાલી તો બિચારી કંઈ બોલી શકે એ હાલતમાં જ ન હતી. એને તો આનંદ વિશે જાણીને ઝટકો લાગ્યો હતો. એ તો હજુ ચિંતામાં હતી. થોડી વારમાં સુમિતની નજર એક સરસ ફૂલદાની પર પડી. આ ફૂલદાની તમે જાતે ડેકોરેટ કરી છે? એણે વૈશાલી સામે જોતા
પૂછ્યું. વૈશાલીએ ટૂંકમાં જવાબ આપ્યો. તમારા વિશે કંઈ જાણવો, મને તમારા શોખ, તમારા લાઈફ ગોલ. સુમિતે જ વાતની શરૂઆત કરવાનું વિચાર્યું. બસ આ પીએચડી પૂરું કરીને કોઈ સારી જોબ કરવી છે, વૈશાલીએ સુમિતને જવાબ આપ્યો. ઓહ ઓકે, તમારા પીએચડીનો વિષય શું છે? મને આમ તો આ બધામાં સમજ નથી પડતી, કારણ કે હું તો ફિઝિશિયન રહ્યો, પણ આ તો બસ જાણવા જ પૂછ્યું. સુમિતે પોતાના પ્રશ્ન સાથે પ્રશ્ન પૂછવાનું કારણ પણ જણાવી જ દીધું. પરંપરા અને 21મી સદી, એના પર રિસર્ચ કરું છું, વૈશાલીએ જવાબ આપ્યો. ઓકે, સુમિત બોલ્યો. તમારા કોઈ શોખ? સુમિતે વૈશાલીને પૂછ્યું. મારા આમ તો કોઈ ખાસ શોખ નથી, બસ કવિતા વાર્તાઓ લખવાનો શોખ છે. ઓહ, તો તમારી મારા નાના ભાઈ આનંદ સાથે સારી જામશે. એને વાંચવાનો શોખ બહુ જ છે, સુમિત કહ્યું. પણ એ બિચારાને શું ખબર કે અજાણતા બોલાયેલા આ શબ્દો વૈશાલીને કેટલી તકલીફ આપી રહ્યા છે. વૈશાલીથી બોલી જવાયું. હવે વૈશાલીની ચિંતા વધી હતી, કેમ કે હવે એણે ભાન થયું કે જો સુમિત સાથે એના મેરેજ થશે તો એને આનંદ સાથે જ રહેવાનું થશે, એક જ ઘરમાં. એટલામાં સુમિત બોલ્યો. અરે વૈશાલી, તમે પણ તો કોઈ બોલો, કંઈ પૂછવું હોય તો પૂછી શકો. તમને મારા કાળા રંગથી કોઈ પ્રોબ્લેમ નથી? આઈ મીન, આજ સુધી જેટલા છોકરાઓ મને જોવા આવ્યા એ બધાને આ વાતનો જ વાંધો હતો, તો તમને પણ વાંધો હશે ને? તમે મારી સાથે મેરેજ કરવા માટે હા કેમ કહી? વૈશાલીએ સુમિતને પૂછ્યું. જો હું કોઈ મોટા શબ્દો બોલતા નથી શીખ્યો, મને સુવિચારમાં આવતી મોટી વાત કરતા પણ નથી આવડતી. એટલે જો સાચું કહું તો મારી એક બહેન હતી, એનો રંગ પણ શ્યામ હતો. એ નાની હતી ત્યારે તો મમ્મી પપ્પા એને બીજાની વાતોથી બચાવી લેતા, પણ મોટા થયા પછી એ લોકોના ટોન્ટ એ સાંભળી ન શકી અને ધીરે ડિપ્રેશનમાં આવી જીવન ટૂંકાવી લીધું. બસ એ પછી મારું મન સુંદરતા પરથી ઉઠી ગયું. આ તમે શ્વેતાને જોઈને એનું માગું મારા માટે આવ્યું હતું, પણ મેં ના પાડી. એટલે મમ્મી પપ્પાએ આનંદ માટે વાત કરી અને એ લોકોના લગ્ન થઈ ગયા. અને કહેવાય છે ને કે મન સુંદર હોય તો ચહેરા પર જાતે જ ચમક આવી જાય. સુંદર ચહેરો સંબંધોની સમજણ નથી આપી શકતો, એના માટે તો સુંદર મન અને સારા વિચારો, પરિવારની પરવા હોવી જરૂરી છે. એટલે તમે પોતાના મનમાંથી શ્યામ હોવાનો ડર નીકળી દેજો. મમ્મી પપ્પાની મંજૂરી અને સુમિતના વિચારો જોઈને વૈશાલીએ પણ લગ્ન માટે હા કહી દીધી અને થોડા સમયમાં બંનેના લગ્ન થઈ ગયા. વૈશાલી અને સુમિતના લગ્નને આજે 2 વર્ષ થઈ ગયા હતા. વૈશાલી સુમિત સાથે બહુ જ ખુશ હતી. એણે આનંદ માટેની પોતાની લાગણીઓ હવે દબાવી દીધી હતી. હા, ક્યારેક આનંદને જોઈ એને યાદ આવી જતું, પણ પછી એ પોતાની જાતને એમ કહીને સમજાવી લેતી કે જે પણ થયું તે સમયની પરિસ્થિતિને લીધે થયું હતું. આનંદ કે સુમિતને આજ સુધી એણે આ વાતની જાણ થવા દીધી ન હતી. અને હવે તો વૈશાલીને એક ન્યૂઝપેપરમાં કોલમ રાઇટરની જોબ મળી ગઈ હતી. એકચ્યુઅલી સુમિત એક સારો ફિઝિશિયન છે, એટલે એણે ત્યાં ઘણીવાર એડિટરને બીજા સારી પોસ્ટના લોકો આવતા હોય છે. એકવાર આવા જ એક ન્યૂઝપેપર એડિટરને એણે એની પત્નીના લખવાના શોખ વિશે જણાવ્યું અને પછી એની લખેલી કવિતાઓ અને અમુક લેખો વંચાવ્યા. આ વાંચીને એ એડિટરે વૈશાલીને પોતાના ન્યૂઝપેપરમાં કોલમિસ્ટની જોબ આપી હતી. વૈશાલી ધીમે એક સારી
કોલમિસ્ટ તરીકે જાણીતી બની રહી હતી. હવે એણે પોતાના શ્યામ હોવાનો અફસોસ પણ નહોતો થતો. એ હવે પોતાના ડર પર જીત મેળવી ચૂકી હતી. હવે ક્યાંય પણ જતા કે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા એણે સંકોચ નહોતો થતો. ઉલટું હવે તો એ ભગવાનનો આભાર માનતી હતી કે એમને આ કાળાશ એના નસીબમાં આપી. આ શ્યામ કાળા રૂપના લીધે જ તો સુમિતે એની સાથે મેરેજ કર્યા હતા. નહીં તો સુમિત તો આજીવન એકલો રહેવાનું મન બનાવી ચૂક્યા હતા. વૈશાલી હવે સુમિતને પ્રેમ કરવા લાગી હતી. હવે તો આનંદનું ઘરમાં હોવું કે એક દિયર ભાભીની વાત થવી બધું એને માટે સામાન્ય થઈ ગયું હતું. બધું સરસ ચાલી રહ્યું હતું. વૈશાલી અને સુમિતની લાઈફ અને વૈશાલીનું કરિયર પણ. પરંતુ કહેવાય છે ને કે આપણે ભલે આપણી લાગણીઓ, આપણી સાથે બનતી વાતો કે ભૂતકાળની ઘટનાને નાની માનીને ભૂલી જઈએ, પણ સમય જતાં એ વાત, એ લાગણીઓ સામે આવી જ જતી હોય છે. બસ વૈશાલી સાથે પણ કંઈ એવું જ બનવાનું હતું. જે વાત એણે ભૂલાવી દીધું ન એ હતું વાત આનંદની સામે આવવાની હતી. એક બપોરે સુમિત હોસ્પિટલથી જલ્દી આવી ગયો. જમીને સોફા પર બેઠો. શ્વેતા એના પિયર ગઈ હતી એટલે વૈશાલીએ બધું કામ પતાવ્યું અને એ પણ સુમિત પાસે આવી. મમ્મી પપ્પા જમીને સૂઈ ગયા હતા. એવામાં જ આનંદ ઘરે આવ્યો. એને થોડું ચક્કર જેવું લાગતું હતું એટલે ઘરે આવી રૂમમાં જતો રહ્યો. 10 મિનિટ રૂમમાં આરામ કર્યો. પછી એ બહાર આવ્યો અને ભાઈ ભાભીને સોફા પર બેસેલા જોઈ ત્યાં જઈને બેઠો. થોડીવાર મોબાઈલમાં ગડમથલ કર્યા પછી આનંદે વૈશાલીને કહ્યું, ભાભી તમને ખબર છે મારી એક ફ્રેન્ડનું નામ પણ વૈશાલી જ છે. એણે પણ લખવાનો શોખ છે અને એ તો નકામી વસ્તુનો ઉપયોગ કરી ડેકોરેશનની વસ્તુઓ પણ સરસ બનાવે છે. પેલું બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ. અમે ચેટિંગમાં વાત કરતા હતા ત્યારે એણે મને એકવાર કહેલું. એટલામાં સુમિત વચ્ચે બોલ્યો, અરે આ તારી ભાભી પણ એવું બધું બનાવે છે. યાદ છે ને આપણે આને જોવા ગયા હતા ત્યારે એના રૂમમાં મેં જોયું હતું. પણ વૈસુ તું પણ કમાલ છે, આટલું લખે છે. પણ તે દિવસે પહેલીવાર મળ્યા તો તું એવી ચૂપ બેઠી હતી જાણે કે મેં તને ધમકાવી નાખી હોય. બંને ભાઈ આ વાત પર હસી પડ્યા. હસવાનું રોકીને સુમિતે કહ્યું, આનંદ ક્યાંક આજ તો એ વૈશાલી નથી ને? જોજે હો, ક્યાંક તારી વૈશાલી સમજીને તારી ભાભીને જ મેસેજ ના કરતો હોય, ક્યાંક એની જોડે જ ફ્લર્ટ ના કરતો, નહીં તો ધીબી નાખીશ તને કહી. સુમિત મંદ હસ્યો. આનંદ પણ મજાક સમજીને બોલ્યો, ના આ મારી વૈશાલી નથી. જો હોત તો એણે મને કહ્યું જ હોત કે હકીકત છુપાવે એવી નથી. એ તો સત્યની પૂજારી છે. આ બધું સાંભળ્યા પછી વૈશાલીને થયું કે વાત આગળ વધતા અટકાવી જોઈ એટલે એણે તરત જ ટીવી ચાલુ કરીને બધાનું ધ્યાન એમાં પરોવવા કોશિશ કરી. તે દિવસે સુમિત આગળ તો વૈશાલીએ એની અને આનંદની દોસ્તી વિશેની વાત છુપાવી લીધી, પરંતુ હવે વૈશાલીને ઘણીવાર એવું લાગતું કે એણે સુમિતને કહી દેવું જોઈએ કે એ આનંદને પહેલેથી જ જાણે છે. પછી એને વિચાર આવતો કે જો સુમિત અને આનંદ એને એમ પૂછશે કે જ્યારે પહેલીવાર આનંદને મળી ત્યારે કેમ ન કહ્યું તો એ શું જવાબ આપશે? હું માનું છું કે આનંદ અને મારી કોઈ ગાઢ મિત્રતા નહોતી. ન તો આનંદે ક્યારે મારી સાથે કોઈ એવી વાત કરી હતી જેનાથી એવું લાગે કે એ મને પસંદ કરે છે. પણ એ વાત નકારી ન જ શકાય કે મને એક સમયે એની તરફ આકર્ષણ થયું હતું.
ભલે એ મારી એકલતાને લીધે જ હોય, પણ હતું તો ખરા ને. વૈશાલી વિચારી જ રહી હતી કે આનંદે આવીને કહ્યું, ભાભી, તમે જો રાઇટિંગ એપ વાપરતા હોવ તો આ વૈશાલીને મેસેજ કરો ને. મને તો બ્લોક કર્યો છે. એણે ખબર નહીં શું વાત થઈ હશે. લાસ્ટ મારા બર્થડે પર મેસેજ આવ્યો, પછી કોઈ વાત જ નથી થઈ. વૈશાલીને ખબર હતી કે આનંદ એની વાત કરી રહ્યો હતો, છતાં એ બોલી, ઓહ ઓકે, અને પછી કામમાં લાગી ગઈ. પણ ખબર નહીં કેમ એ કેટલાય ટાઈમથી એ ઓનલાઈન આવતી જ નથી. મેસેજમાં તો એણે મને બ્લોક કરી નાખ્યો છે, પણ હવે એની પોસ્ટ પણ નથી દેખાતી. આનંદ પોતાની વાત બોલીએ જ જતો હતો. ઓહ આનંદ ભાઈ, આટલી ચિંતા એક ઓનલાઈન ફ્રેન્ડ માટે? શું વાત છે? ક્યાંક શ્વેતાથી છુપાઈને એણે તો મનમાં વસાવી નથી ને? વૈશાલીએ એક અજાણ્યાની જેમ આનંદની મજાક ઉડાવવા લાગી. અરે ના રે ના ભાભી, એવું કંઈ નથી. અને આમેય મારાથી આ એક નથી સચવાતી, તો એને શું લાવું? આ તો એ એક લેખક અને હું વાચક, અમારા વિચારો મળતા અને ખાસ તો એના વિચારો મને ગમતા, એટલે જ તો વાત કરતો. થોડીવાર એની સાથે વાત કરી લઉં તો પોઝિટિવ ફીલ થતું, એટલે બસ, બીજું કંઈ જ નહીં. આનંદે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું, પણ ખબર નહીં કેમ મારા લાસ્ટ બર્થડે પછી એ દેખાય જ નહીં. મને ફોટો પણ બતાવવાની હતી, એનો પણ ખબર નહીં કેમ આમ બ્લોક કરી નાખ્યો. આનંદે વાતમાં પોતાની મૂંઝવણ રજૂ કરી. વૈશાલી કામના બહાને ત્યાંથી ઉઠીને જતી રહી. થોડી વારમાં એ પોતાનો મોબાઈલ લેવા પાછી હોલમાં આવી. અચાનક જ આનંદે એણે વૈશાલી કહીને બોલાવી. વૈશાલી ડરી. ક્યાંક આનંદે ખબર તો નહીં પડી ગઈ હોય ને? હા વૈશાલી, મને ખબર પડી ગઈ છે કે તમે એ જ વૈશાલી છો જેની જોડે હું ઓનલાઈન વાત કરતો હતો. વૈશાલી એટલે વૈશાલી રાવલ. તમે મને તો બ્લોક કરી નાખ્યો, પણ એપ પર પોતાની સરનેમ અને ફોટો બદલતી વખતે તમે ભૂલી ગયા કે આ એપની વેબસાઇટ પરથી હું તમારી પોસ્ટ અને પ્રોફાઇલ તો જોઈ જ શકીશ, કારણ કે તમે માત્ર મેસેજ બ્લોક કર્યા છે. ભાભી, તમે મને તે દિવસે કહ્યું કેમ નહીં કે તમે એ જ વૈશાલી છો? આનંદ બોલતો રહ્યો, પણ વૈશાલીએ જવાબ ન આપ્યો. આનંદ વૈશાલીની સામે ગયો. એનો ચહેરો રડમસ થઈ ગયો હતો. ભાભી, મારી જ ફ્રેન્ડ જો મારી ભાભી બનવાની હોય તો મને શું વાંધો હોય? જો મને પહેલાં ખબર હોત તો મને વધારે ખુશી થાત. હા, પણ મને વાંધો હતો આનંદ તારી ભાભી બનવામાં. વૈશાલી રડમસ અવાજે બોલી. તમને યાદ છે આનંદ, તમે થોડો સમય ઓનલાઈન નહોતા આવ્યા? હજુ વૈશાલી વાત પૂરી કરે ત્યાં જ આનંદ બોલ્યો, હા, પણ ત્યારે તો મારી અને શ્વેતાની વચ્ચે ઝઘડા ચાલતા હતા ભાભી, અને આ તમે ઘરની બીજો માળ જોવો છો ને, એ બસ એના રોજના ઝઘડાને લીધે બાંધવો પડ્યો. પણ એનું આપણી દોસ્તી સાથે શું લેવા દેવા? આનંદને વાતમાં સમજ ન પડી. કંઈ નહીં આનંદભાઈ, બસ એટલું જ કે અમુક સંબંધ અને અમુક વાતો અધૂરી જ સારી. એમેય દરેક પ્રેમ કહાની પૂરી થવા માટે નથી હોતી. કેટલીક કહાની જીવનને નવો વળાંક આપવા માટે પણ ચાલુ થતી હોય, અને આપણી દોસ્તી એક એવી જ કહાની છે. આનંદ હવે થોડું સમજી ગયો હતો, એટલે એણે આગળ પ્રશ્ન ન કર્યો. પછી વૈશાલી રસોડામાં કામમાં લાગી ગઈ અને આનંદ એના કામમાં.